નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને એક લાઈક કરી દેજો. તો ચાલો સાંભળીએ આજની કહાની. કોઈ કારણ માટે મારે બહાર જવાનું થયું એટલે મેં બસમાં ટિકિટ બુક કરાવી. સમય કરતા ઘણો વહેલો સ્ટેશન પર પહોંચી ગયો. મારી આદત અનુસાર ત્યાં જઈને મેં મારી ટિકિટ કલેક્ટ કરી અને બસને રાહ જોવામાં ઊભી ગયો. એટલામાં ત્યાં એક છોકરીઓનું ગ્રુપ આવ્યું અને ટિકિટ માટે વાતો કરવા લાગ્યા. મેં થોડું સાંભળવાની કોશિશ કરી કે એ લોકો ક્યાં જઈ રહ્યા છે, જેથી એમની વાતોમાંથી મને કોઈ નવું લખવાની પ્રેરણા મળે. હું સાંભળી જ રહ્યો હતો કે એક મીઠો અવાજ મારા કાને પડ્યો. મેં પાછળ વળીને ત્યાં જોવાની કોશિશ કરી કે આટલો મધુર અવાજ આખરે કોનો છે. મેં જ્યારે ત્યાં જોયું તો એક પળ માટે હું જોતો જ રહી ગયો. હા, ત્યાં એક છોકરી હતી જે સાવ સાદાઈથી તૈયાર થયેલી, ચહેરા પર આછું મેકઅપ અને એક મધુર સ્માઇલ. માથા પર એક નાની બિંદી અને ખુલ્લા વાળ હવામાં લહેરાઈ રહ્યા હતા. તેને જોઈને એમ લાગતું હતું કે ભગવાને તેને બનાવ્યા પછી એવી બેનમૂન કારીગરી બનાવવાનું જ બંધ કરી દીધું હશે. એટલામાં ત્યાં મારું ધ્યાન ભંગ કરતા તે અને તેની સહેલીઓ ત્યાંથી આગળ નીકળી ગઈ અને હું બસની રાહ જોતો ઊભો રહ્યો. પહેલી વાર મને બસની રાહ જોવામાં આનંદ આવતો હતો. જ્યારે બસ આવી ત્યારે હું મારી સીટ જે પહેલી જ હતી ત્યાં ગોઠવાઈ ગયો અને તે છોકરીની રાહ જોવા લાગ્યો કે એની એક ઝલક મળી જાય. અને અંતે મારી આતુરતાનો અંત આવ્યો અને તે તેની સહેલીઓ સાથે મનમોહક હાસ્ય સાથે બસમાં ચડી ગઈ અને મારી પાછળની સીટમાં બેસી ગઈ. મેં થોડી એમની વાતો સાંભળવાની કોશિશ કરી કે જેથી મને તેનું નામ જાણવા મળે અને મને એમનું નામ ખબર પડી જ્યારે તેની એક સહેલીએ તેને બોલાવી. તેનું નામ સાંભળીને મારા દિલમાં ખુશીની લહેર દોડવા લાગી. હા, મને ખબર છે કે તમને બધાને પણ એનું નામ જાણવાની આતુરતા છે. કહું છું યાર, થોડી ધીરજ તો રાખો. તો એનું નામ હતું પરી. હા, સાચે જ એ કોઈ પરીથી કમ નહોતી. હું મારી આદત મુજબ બારી પાસેની સીટ પર બેસીને હેડફોન પર ગીતો સાંભળવા લાગ્યો. મારી બાજુની સીટ હજુ ખાલી જ હતી એટલે ત્યાં મેં મારું બેગ રાખ્યું અને મોબાઈલમાં ખોલીને સ્ટોરી વાંચવા લાગ્યો. એટલામાં મને પાછળ કોઈ કોલહલ સંભળાયો. મેં મોબાઈલમાં ગીતો બંધ કરીને પાછળ જોયું તો પરી અને તેની એક ફ્રેન્ડ બારી પાસે બેસવા માટે મસ્તી કરી રહ્યા હતા. અને છેવટે કોઈ જગમાં જીત મળી હોય એવી ખુશી સાથે પરી બારી પર બેસવા માટે સફળ થઈ અને હું પણ એક સ્માઇલ સાથે આગળ ફરીને બેસી ગયો. સવારની વહેલી બસ હોવાના લીધે બસમાં એટલા પેસેન્જર નહોતા અને જેટલા હતા એ પણ સૂઈ રહ્યા હતા. મારી એક આદત છે, હવે એ સારી છે કે ખરાબ એ હું નથી જાણતો, પણ મને કોઈ પણ મુસાફરી દરમિયાન ઊંઘ નથી આવતી. શાયદ આ સારી બાબત છે મારા માટે. હું મારી સ્ટોરી વાંચવામાં મશગુલ થઈ ગયો અને તે બારી પાસે બેસીને બહારના કુદરતી સૌંદર્યનો લાહવો લઈ રહી હતી. તેની બાજુમાં બેસેલી ફ્રેન્ડ પણ બીજા મુસાફરોની જેમ સૂઈ ગઈ હતી.
અને તે એકલી જ બેઠી હતી. બસને એક હોટલ તરફ લઈને ડ્રાઈવર 5 મિનિટ માટે બ્રેક છે કહીને ચાલવા લાગ્યો. હું મારી સીટ પરથી ઊભો થઈ અને બહાર હોટલ તરફ ચાલવા લાગ્યો અને એ પણ બ્રેક પરથી પરત ફરી હું મારી સીટ પર ગોઠવાઈ ગયો અને તેની રાહ જોવા લાગ્યો. ખબર નહીં કેમ પણ હું તેને જોઈને એક અલગ જ લાગણી અનુભવી રહ્યો હતો. એટલામાં તે આવી અને તેણે જોયું તો તેની ફ્રેન્ડ આખી સીટ પર સૂઈ ગઈ હતી. તેને આમ તેમ જોયું તો મારી બાજુની સીટ ખાલી જ હતી. એટલે તેણીએ મને ઈશારો કરીને ત્યાં બેસવા માટે પૂછ્યું. મેં પણ મારું બેગ લઈ અને તેને બેસવાની જગ્યા કરી આપી. તે મારી બાજુમાં બેસી ગઈ અને મારા ધબકારા પહેલી વખત એટલા જોરથી સંભળાતા હતા કે જો બસ ચાલુ ના થઈ હોત તો શાયદ તેને સંભળાઈ ગયા હોત. હું મારા ગીતો સાંભળવા અને સ્ટોરી વાંચવામાં મશગુલ હતો અને તે મારી બાજુમાં બેસીને તાંસી નજરે મારા મોબાઈલમાં જોઈ રહી હતી અને વાંચી રહી હતી. આગળ વાત કરવાની મારામાં હિંમત ન થઈ તો તેણે સામેથી વાતની શરૂઆત કરતા પોતાના નામ સાથે તેનો હાથ મારા તરફ લંબાવ્યો. મેં પણ તેના એ કોમળ હાથમાં મારો હાથ હળવેકથી મૂકતા મારો પરિચય આપ્યો. તેનો હાથ એટલો કોમળ હતો કે એક પળ માટે તો મને એવું જ લાગ્યું કે હું કોઈ માખણમાં મારી આંગળીઓ નચાવી રહ્યો છું. પછી મને પરિસ્થિતિનું ભાન થતા મેં તેનો હાથ છોડ્યો અને તેની સાથે વાતો કરવા લાગ્યો. વાતો તો નહીં પણ તેને સાંભળવા લાગ્યો. તેની એ મીઠી મીઠી વાતો અને તેના મધ જેવા શબ્દો મને બહેકાવી રહ્યા હતા. તેની વાત કરવાની અદા મને પાગલ બનાવી રહી હતી. તે બોલે જતી હતી અને હું એક ટસે તેને જોઈ રહ્યો હતો. તે શું બોલી રહી છે એ મને કંઈ જ નહોતું સંભળાઈ રહ્યું. હું તો બસ તેની સામે જોઈને મંત્રમુગ્ધ બની ગયો હતો. જાણે એના શબ્દો અને તેના ચહેરાના હાવભાવ મને હિપ્નોટાઇઝ કરી રહ્યા હતા. તેને પણ એવું લાગ્યું કે હું તેને જ જોઈ રહ્યો છું. એટલે તે બોલવાનું બંધ કરી અને શરમાઈ રહી અને એક કાતિલ મુસ્કાન સાથે તેણે પોતાના પાંપડો ઢાળી દીધા અને તેના ચહેરા પર આવેલી એક લટને પોતાની આંગળીઓ વડે કાનની પાછળ ખોસી. તેની આ અદા જોઈને તો કોઈ પણ ફિદા થઈ જાય. તેની સાથે વાત કરતા ખબર પડી કે તે અને તેની સહેલીઓ કોઈ ફ્રેન્ડના લગ્નમાં જઈ રહી છે અને તે પણ હું જ્યાં જઈ રહ્યો હતો તે બાજુ જ આવી રહી છે. તે જાણીને મને અંદરથી એક આનંદની અનુભૂતિ થઈ કે હાસ ત્યાં સુધી તો સાથે વાતો કરશું. તેણે મને મારા વિશે ઘણા સવાલ પૂછ્યા, જેમ કે હું ક્યાં જઈ રહ્યો છું, શું કરું છું, આ શું વાંચી રહ્યો છું, વગેરે વગેરે. મેં પણ તેના દરેક સવાલોના જવાબ આપ્યા, જેમ કે હું મિત્રના લગ્નમાં
જઈ રહ્યો છું. હું એક લેખક છું અને આ એપ પર મારી લખેલી ગઝલો પોસ્ટ કરું છું. અને અત્યારે એક સ્ટોરી વાંચી રહ્યો હતો. તેણે મારી લખેલી ગઝલો વાંચવા માટે મને પૂછ્યું, તો મેં તેને મારી લખેલી અમુક ગઝલો વાંચવા માટે મોબાઈલ આપ્યો અને તે એક પછી એક એમ થોડી ગઝલો વાંચી રહી હતી અને હું તેના ચહેરા સામે જોઈને બેસી ગયો. તેના રિએક્શન જોવા માટે એક પછી એક થોડી ગઝલો વાંચ્યા પછી તેણે મારી સામે જોયું અને એક સ્માઇલ સાથે મારો મોબાઈલ પરત આપતા કહ્યું કે ખૂબ સરસ લખો છો તમે અને તમારી રચનાઓ ખૂબ સુંદર છે. મેં તેનો આભાર માન્યો અને તેના તરફ એક સ્માઇલ આપી. સામે તે પણ સ્માઇલ સાથે મારી તરફ જોઈ રહી. પરી હું તેની તરફ જોઈને સાચે જ વિચારી રહ્યો હતો કે તેનું નામ તેના માતા પિતાએ વિચારીને જ રાખ્યું છે. એકદમ તેના પર બંધ બેસતું. થોડા સમય પહેલા અમે અજાણ્યા હતા અને અત્યારે તે બોલી જ જતી હતી અને મારું તો ધ્યાન તેના તરફથી હટવાનું નામ જ નહોતું લઈ રહ્યું. આ મને શું થઈ રહ્યું છે? કોઈ ફિલ્મના સીનની જેમ આંખો આગળ બધું એકદમ બ્લર થઈ ગયું હતું અને તેનો ચહેરો સ્લો મોશનમાં લાગતો હતો. શાયદ પહેલી નજરોનો પ્રેમ આને જ કહે છે. તે અહેસાસ મને થઈ રહ્યો હતો. જ્યારે તે બોલતી હતી ત્યારે તેના વાળની એક લટ તેના ચહેરાને ચૂમવા માટે વારવાર આગળ આવી જતી હતી અને તેને પરેશાન કરી રહી હતી. અને તે પણ ફિલ્મી અદામાં તેની એક કોમળ આંગળીઓથી તેને વારવાર કાનની પાછળ ધકેલી રહી હતી. એકવાર તો મને થયું કે તેને કહી જ દઉં કે આ લટને આમ જ રહેવા દે, ખૂબ સુંદર લાગી રહી છે. પણ પછી થયું ક્યાંક તેને ખોટું ના લાગી જાય. આમ તે વાતો કરી જતી હતી અને હું તેને માત્ર ને તેને જ નિહાળી રહ્યો હતો. તેનામાં ખોવાઈ રહ્યો હતો. તેની વાત કરવાની અદા મને ભાન ભૂલાવી રહી હતી. હું પરીને જોવામાં આટલો ખોવાઈ ગયો હતો કે હું એ પણ ભૂલી ગયો હતો કે અમે એક પબ્લિક ટ્રાન્સપોર્ટ બસમાં બેઠેલા છીએ અને આસપાસ માણસો છે. તું અને તારી વાતો મને ભાંડરે ભૂલાવે. તું અને તારી વાતો એણે મારી આંખો સામે ચપટી વગાડી ત્યારે હું ભાનમાં આવ્યો. એ મને કંઈ પૂછી રહી હતી. મને સમયનું ધ્યાન થતા જોયું તો બધા ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા અને તે મને ક્યાં જવાનું છે, ફરી ક્યારે મળીશું એ પૂછી રહી હતી. અચાનક તેણે મારી પાસેથી મારો મોબાઈલ લઈને પોતાના નંબર ડાયલ કરી અને મારો નંબર લઈ લીધો. બસમાંથી ઉતરીને બંને અલગ અલગ દિશામાં આગળ જઈ રહ્યા છે, પણ બંનેના દિલ શાયદ ત્યાં જ હજુ પણ બસમાં રહી ગયા હતા. હું પણ ત્યાંથી મારા મામાના ઘરે પહોંચી ગયો અને ઘણા સમય પછી મામાના ઘરે આવ્યો હતો. તો બધાએ ખૂબ સારું સ્વાગત પણ કર્યું. મામાના ઘરે પહોંચીને હું બધાને મળ્યો અને બધાના ખબર અંતર પૂછ્યા અને પછી થોડી વાર વાતો કરી. બધા પોતાના કામમાં લાગી ગયા. અમે બધા છોકરાઓ એક રૂમમાં અંદર બેસીને વાતો કરી રહ્યા હતા અને બહાર બધી સ્ત્રીઓ પોતાનું કામ કરી રહી હતી.
હું આજની અમારી બસની મીઠી મુલાકાત યાદ કરતા કરતા ક્યારે ઊંઘી ગયો મને ખબર ના પડી. થોડા સમય પછી મામાએ મને ઉઠાવ્યો અને હું ફ્રેશ થઈને મામાની સાથે ગામમાં ફરવા નીકળી ગયો, એ વિચારીને કે શું ખબર ફરી એના દીદાર થઈ જાય ક્યાંય. થોડી વાર ગામમાં ફરીને હું અને મામા ઘરે આવ્યા અને લગ્નની તૈયારી કરવામાં લાગી ગયા. પણ મારું દિલ તો હજી પરીના વિચારોમાં જ હતું. થોડા સમય પછી મારા મોબાઈલમાં મેસેજ ટોન સંભળાય અને મને ફરીથી પરીની યાદ આવી ગઈ કે કાશ તેનો જ મેસેજ હોય. મારું દિલ પરીનું નામ સાંભળીને એક ધબકાર ચૂકી ગયું અને મારા દિલની ધડકન ત્યારે વધી ગઈ જ્યારે મેં મેસેજ ખોલીને જોયું તો સાચે જ એ પરીનો જ મેસેજ હતો. થોડો ઉત્સાહ અને થોડા ડર સાથે મેં તેને સામે મેસેજ કર્યો. હવે અમારી વચ્ચે મેસેજનો આ સિલસિલો ચાલુ થઈ ગયો હતો, જે છેક સાંજ અને રાત સુધી ચાલ્યો. મન તો કરતું હતું કે દોડીને તેની પાસે પહોંચી જાવ અને બસ તેને જોયા અને સાંભળ્યા જ કરું. પણ એક પ્રોબ્લેમ એ હતી કે આ ગામમાં તે ક્યાં આવી હતી એ મને નહોતી ખબર. રાતના 1 વાગ્યો તો પણ અમારી વાતો ખૂટવાનું નામ નહોતી લઈ રહી. બંનેની આંખોમાંથી આજે જાણે નિંદ્રા ગાયબ જ થઈ ગઈ હતી. આખરે તેણે શુભ રાત્રિનો મેસેજ કર્યો અને તે ઓફલાઈન થઈ ગઈ. પણ સાથે સાથે મારું આ દિલ પણ પોતાની સાથે ફરીથી લઈ ગઈ અને હું તેને મળવાની આસમાં સૂવાની કોશિશ કરતો રહ્યો. અને અમને બંનેને ખબર નહોતી કે બીજા દિવસે એક સરપ્રાઈઝ અમારા બંનેની રાહ જોઈ રહ્યું છે. આખરે હું તેની મીઠી યાદોને યાદ કરીને સૂઈ જ ગયો. હું ફરીથી તેને મળવાની આસમાં સૂવાની કોશિશ કરી રહ્યો હતો અને ફાઇનલી તેની યાદો સાથે મસ્ત ઊંઘ આવી ગઈ. સવારે વહેલા ઉઠીને મસ્ત તૈયાર થઈને અમે જાન લઈને નીકળ્યા. ધૂમધામથી ડીજે સાથે નાચતા નાચતા બધા જઈ રહ્યા હતા. બધા પોતાની મસ્તીમાં નાચી રહ્યા હતા. હું પણ નાચી રહ્યો હતો. ગરબાના તાલે પગ થીરકી રહ્યા હતા. આખરે અમે બધા નાચતા કૂદતા જાન લઈને પહોંચી ગયા. બધા ઉતારાની બહાર નાચી રહ્યા હતા. ત્યારે કન્યા પક્ષના લોકો બધા મેડી પર ચડીને જાનને તથા નાચી રહેલા સૌને જોવા માટે ત્યાં ઊભા હતા. એ બધા લોકોની વચ્ચે મને એક ચહેરો જાણીતો લાગ્યો. મેં ફરીથી એ જ દિશામાં ઉપર નજર કરી તો મને ત્યાં કોઈ ના દેખાયું. એટલે મને લાગ્યું કે આ મારો ભ્રમ હશે. પણ દિલમાં એક ના વર્ણવી શકાય તેવી લાગણીઓ વહી રહી હતી. મને એવું લાગી રહ્યું હતું કે તે મારી આસપાસ જ છે. હવે જાન લગ્નના મંડપમાં આવી પહોંચી હતી. બધા જ જાનૈયાઓ થાકી ગયા હોવાથી કોઈ સારી જગ્યા શોધીને આરામ કરી રહ્યા હતા અને સ્ત્રીઓ ગીતો ગાઈ રહી હતી. હું વરરાજાની બાજુમાં નીચે બેસેલો હતો અને મનમાં જ હું પણ મારા અને પરીના લગ્નનું વિચારીને મલકાઈ રહ્યો હતો. લગ્નની વિધિ આગળ ચાલી રહી હતી અને પંડિતજીએ શ્લોકો બોલતા બોલતા જ કન્યાને બોલાવવા માટે કહ્યું. જ્યારે વહુ આવી રહી હતી તેની સાથે જ મેં પરીને જોઈ.
એક વાર તો મને લાગ્યું કે આ મારો ભ્રમ છે કે શું. મને જ્યાં જોઉં ત્યાં પરી જ દેખાઈ રહી હતી. પણ જ્યારે એ ચાલીને મારી સામે આવીને ઊભી રહી ત્યારે મને વિશ્વાસ આવ્યો કે આ કોઈ સપનું નહીં પણ હકીકત છે અને એ મારી સામે જ ઊભી છે. તેને જોઈને મારું દિલ રોમાંચિત થઈ ગયું. સામે આવ્યા તમે ને નજરોથી મળી નજર વિચારીને એ પણ દિલમાં હજુય લાગે કેવો છે. આ કહે તેનું વર્ણન કરું તો ગુલાબી સાડી પહેરી છે, સાથે મેચિંગ ઇયરિંગ્સ પહેરી અને મેચિંગ બંગડીઓની હારમાળા, માથામાં પફ વાળેલો અને બાકીના વાળ ખુલ્લા અને સ્ટ્રેઇટ કરાવેલા. તેને એ દિલ ચોરી લેતી વાળની લટ હજુ એમ જ ક્યારેક ક્યારેક તેના ગાલને ચૂમવા દોડી આવતી હતી અને તેની એકની કોમળ આંગળીઓથી તેને વારવાર કાનની પાછળ ધકેલી રહી હતી. આંખોમાં કાજળ એની નજર ઉતારતું હોય એવું લાગી રહ્યું હતું. હોઠો પર લાલ લિપસ્ટિક અને નીચલા હોઠની જમણી બાજુ નીચે એક નાનો એવો તિલ તેની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું. એ હસતી તો એના દાડમની કડી જેવા દાંત દેખાય અને ચિત્તચોર એની સ્માઇલ કોઈને પણ ઘાયલ કરવા તેની માત્ર એક નજર અને સ્માઇલ કાફી હતી. પગમાં હાઈ હીલના સેન્ડલ તેના પગની શોભા વધારી રહ્યા હતા. તે ચાલીને એકદમ મારી સામે આવી રહી હતી અને મારું દિલ તેની આ સુંદરતામાં ખોવાઈ રહ્યું હતું. સાથે એવું લાગી રહ્યું હતું કે બસ હમણાં જ આ દિલ પણ ધડકવાનું બંધ કરી દેશે. તે મારી સામે જોઈને જ ચાલી આવતી હતી અને શરમાતા સ્માઇલ સાથે આવી રહી હતી. આખરે અમારી મુલાકાત ફરીથી થઈ જ ગઈ. અમે બંને મહેમાનોની નજર ચૂકવી ઈશારામાં જ બંનેએ એકબીજાના વખાણ કરતા રહ્યા અને તેણે મને બહાર આવવાનો ઈશારો કરીને તે બહાર જવા લાગી. તેના ગયા પછી થોડી વાર રહીને હું પણ તેની પાછળ બહાર ગયો અને જોયું તો તે મારી જ રાહ જોઈને ઊભી હતી. શાયદ કંઈક કહેવું હતું એને. હું તેને જોઈને હિપ્નોટાઇઝ થઈ ગયો હતો અને એ પણ ભૂલી ગયો કે અમારી આસપાસ બધા લોકો છે. મને આશા હતી કે અમે ફરીથી મળીશું, પણ આટલી જલ્દી અને આવી રીતે એ નહોતી ખબર. હું એકટક તેને જોઈ રહ્યો હતો અને તે મને ઘણીવાર અમારી નજરો એકબીજા સાથે મળતી અને કોઈને ખબર ન પડે તેમ અમે હસીને નજર ફેરવી લેતા. તો આમ જ થોડી વાર સુધી અમારી વચ્ચે નજરથી નજરમાં વાતો ચાલી રહી હતી. પણ અમને બંનેને નહોતી ખબર કે કોઈ અમને જોઈ રહ્યું છે. હા, તેના કાકાની છોકરી જે 15 વર્ષની છે તે અમને બંનેને આમ ઈશારોમાં વાતો કરતા જોઈ રહી હતી. મંડપમાં ફેરાની વિધિ ચાલી હતી અને બધા જ મહેમાનો હવે જમવા માટે જતા રહ્યા. મંડપમાં માત્ર બંને પક્ષના વડીલો, બંનેના માતા પિતા અને પંડિતજીને મળીને અમે થોડા ફ્રેન્ડ્સ હતા. થોડી વાર પછી પરીના કાકાની છોકરી જ અમને જોઈ રહી હતી. તે મારી પાસે આવીને મને એક કાગળ આપીને જતી રહી. મેં આજુબાજુ નજર કરીને એ કાગળ ખોલ્યું અને વાંચવા લાગ્યો. એ કાગળ પરીએ જ લખ્યું હતું અને તે છોકરી સાથે મારી પાસે મોકલાવ્યો હતો, જેમાં લખ્યું હતું
કે ડિયર, જમીને મને છત પર મળવા આવજો. મારે તમને કોઈ જરૂરી વાત કહેવી છે. આ વાંચીને એક મસ્ત સ્માઇલ મારા મુખ પર આવી ગઈ અને હું ફટાફટ જમવાનું પતાવીને કોઈની નજરમાં આવ્યા વિના છત પર પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો તે એકલી જ હતી અને મારી જ રાહ જોઈ રહી હતી. તેની પીઠ મારી તરફ હતી એટલે તે મને જોઈ નહોતી શકતી. મને એક શરારત કરવાનો વિચાર આવ્યો, પણ જાણે તેનું દિલ તેને કોઈ સંદેશો આપી રહ્યું હોય તેમ જેમ જેમ હું તેની નજીક જઈ રહ્યો હતો તેમ તેમ એના દિલની ધડકન વધી રહી હતી. હું ધીમે ધીમે તેની પાછળ પહોંચ્યો. ત્યાં તે મને જોયા વિના જ બોલી કે હું અહીં તમારી ક્યારની રાહ જોઈ રહી છું. મને પણ આશ્ચર્ય થયું કે તેને કેવી રીતે ખબર પડી કે હું જ છું. મારા સિવાય બીજું કોઈ પણ હોઈ શકે? હું ધીમેથી તેને થોડા વધારે નજીક ગયો. ત્યાં તે મારા તરફ ફરી અને મેં જોયું તો નેનો ચહેરો નીચે હતો અને તે પોતાની નજરો નીચે કરીને ઊભી હતી. એ કંઈક કહેવા માંગતી હતી, પણ તેનું દિલ તેના કાબૂમાં નહોતું. તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. એટલે વાત કરવાની શરૂઆત મેં જ કરી. પહેલા તો તેને રાહ જોવડાવી એ માટે તેની માફી માંગી અને તેના હાલચાલ પૂછ્યા અને થોડી હળવી વાતો કરી, જેથી તે પોતાની વાત ખુલ્લા મનથી મને કહી શકે. થોડી વાર રહીને તે બોલવાની શરૂઆત કરે છે, પણ શબ્દો શાયદ તેનો સાથ નહોતો આપી રહ્યા અને તે શરમાઈ પણ રહી હતી. સાથે થોડો ડર પણ હતો કે કોઈ ઉપર આવીને જોઈ ના લે અમને. એ નીચે જોઈને શરમાતી હતી અને હું તેને જોતો હતો. શરમથી તેના પાંપડો ઝૂકી ગયા હતા અને તેના ગાલો પર લાલાશ ઊભી આવી હતી. તે આજે જાણે સ્વર્ગની અપ્સરાને પણ પાછળ છોડી રહી હતી. તે બેહદ સુંદર લાગી રહી હતી. તેણે મારી આંખોમાં આંખ પરોવીને બોલવાની શરૂઆત કરી. પરી, શરદ, મેં તમને જ્યારે પહેલી વખત જોયા ત્યારથી તમને મને આકર્ષી ગયા છો. હું તમારી સાથે વાતો કરવા માટે ઘણી ઉત્સુક હતી, પણ મારી મિત્રને લીધે તમારી સાથે વાત કરતા ડરી રહી હતી. તમને બસ સ્ટેશન પર જોયા ત્યારથી મને પહેલી નજરનો પ્રેમ થઈ ગયો તમારી સાથે. આમ તો હું પ્રેમમાં નથી માનતી, પણ તમને જોયા પછી પ્રેમ થઈ ગયો મને. આપણે આગળ ફરી મળીશું કે નહીં એ તો મને નહોતી ખબર. હું તમને મારા મિત્રોની નજરથી ચોરી ચોપીથી જોઈ રહી હતી. થોડી વાર પછી તમે ક્યાંક ગાયબ થઈ ગયા અને મારું દિલ પણ ઉદાસ થઈ ગયું. પણ હું તમને શોધતી રહી, કારણ કે મારું દિલ તમને જોવા માટે વારવાર તરફડી રહ્યું હતું. આખરે મારું દિલ તમે ચોરી જ જો કર્યું હતું. બસ આવી ગઈ હતી અને હું તમને નજર ફેરવીને શોધતી રહી, પણ તમે ના જ દેખાયા. મારી કિસ્મત સમજીને હું અને મારી મિત્ર બંને બસમાં બેસવા માટે પહોંચ્યા. ત્યાં મેં તમને ફરીથી જોયા. ત્યાં હું ખુશીથી ઉછળી પડી, પણ હું બહારથી સ્વસ્થ રહીને કોઈને જાણ ના થાય એમ વર્તતી હતી. મન તો કરતું હતું કે અત્યારે જ તમારી સાથે વાત કરું અને મારા પ્રેમનો ઇઝહાર કરું, પણ આમ જો કોઈ અજાણ્યા પાસેથી તમે આવું સાંભળીને કંઈક ઊંધું ના સમજો, એટલે જ હું તમને જાણવા માટે તમારી પાછળની સીટ પર બેસી ગઈ અને પાછળથી તમને જોતી રહી. તમારી સાથે વાત કરવાની હિંમત ભેગી કરતી રહી. જ્યારે બસમાં બધા જ સૂઈ ગયા, પણ તમે જાગી રહ્યા હતા અને હું તમને જોવામાં જાગી રહી હતી.
ત્યારે મારું દિલ તમારી સાથે વાત કરવા મથી રહ્યું હતું. છેલ્લે મેં હિંમત કરીને તમારી સાથે વાત કરી, પણ અંદરથી હજી એક અજાણ્યો ડર મને સતાવી રહ્યો હતો કે તમે એને મારા દિલની વાત કહું કે નહીં. હું એક બિંદાસ છોકરી છું અને મારા મમ્મી પપ્પાની એકની એક લાડલી છું. એટલે નાનપણથી મારી બધી જ જીદ મમ્મી પપ્પાએ પૂરી કરી છે. તમારો એ શાંત સ્વભાવ મને તમારા તરફ આકર્ષિત કરી રહ્યો હતો. હા, મને પ્રેમ થઈ રહ્યો હતો તમારાથી. એ જ પહેલી નજરનો પ્રેમ. પણ તમારા દિલમાં શું છે એ જાણ્યા વિના હું તમને કંઈ બોલી ના શકી. તમારી સાથે બસમાં થયેલી એ વાતો ક્યાંક મને સુકૂન પહોંચાડી રહી હતી અને અંદર ને અંદર ખુશીની લાગણી ઉત્પન્ન થઈ રહી હતી. જ્યારે આપણે બસમાં હતા, તમે મારી વાતોમાં ખોવાઈ ગયા હતા. આપણું એક હેન્ડ ટ્રીસ શેર કરવું મને ક્યાંક ને ક્યાંક ગમી રહ્યું હતું. મને તમારી વધુ ને વધુ નજીક લાવી રહ્યું હતું. હું એ પળને માણી રહી હતી. તમારા સંગાથમાં છૂટા પડવાની વાત આવી ત્યારે હું તમને હંમેશા માટે ખોઈ ના દઉં એ ડરથી તમારો નંબર લઈ લીધો. પણ આપણે આવી રીતે અને આટલા જલ્દી ફરીથી મળી શકીશું એ આશા નહોતી મને. હું તમને માત્ર એટલું જ કહેવા માંગુ છું કે હું તમને બેઇંતહાન પ્રેમ કરવા લાગી છું. જ્યારથી મેં તમને પહેલી નજરે જોયા છે ત્યારથી. હા, મને ખબર છે કે આ બધું બહુ જલ્દી થઈ રહ્યું છે, પણ હવે તમારા વિના હું એક પળ પણ નહીં રહેવા માંગતી. પરીએ તો પોતાના દિલની વાત કહી દીધી અને સાથે એક સવાલ પણ. હવે નિર્ણય મારે કરવાનો હતો. થોડી વાર વિચાર કરી જોયું, પણ કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. હા, અંદરથી હું પણ ખૂબ ખુશ હતો જ, પણ આ બધું આમ આટલી જલ્દી થઈ જશે તે ખબર નહોતી. આપ પણ કહે છે ને કે બધું અચાનક જ થાય છે. લગ્નનું પ્રપોઝલ, અને એ પણ તમને જે વ્યક્તિ પ્રિય છે તેના તરફથી. એટલે એ ફિલિંગ્સ શબ્દોમાં લખવા માટે શબ્દો પણ ઓછા પડે. હું હજુ પણ અવઢમાં હતો. શું બોલવું, શું પ્રતિક્રિયા કરવી કંઈ જ ખબર નહોતી. એ પણ જાણે મારી મુશ્કેલી જાણી ગઈ હોય તેમ મારો હાથ પોતાના કોમળ હાથમાં લઈને બોલી કે અત્યારે જ જવાબ આપવો તે જરૂરી નથી. મને ખબર છે કે તમારી પણ કંઈક જવાબદારીઓ હશે, કંઈ સપનાઓ હશે, પણ હું એ તમારી જવાબદારીઓ મારી સાથે વહેંચવા માંગુ છું. તમારા સપનાઓ સાથે મળીને પૂરા કરવા માંગુ છું. મને તેના પર ગર્વ થયો કે મારી પસંદ ખોટી તો નથી જ. મારા મગજમાં અચાનક એક વિચાર આવ્યો અને મારા ખિસ્સામાં પડેલું ગુલાબનું ફૂલ લઈને ઘૂંટણ પર બેસીને તાત્કાલિક મેં પણ તેની સામે પ્રપોઝ કર્યું. તે તો જાણે ખુશીથી ઝૂમી ઉઠી અને મને બાથમાં ભીડીને રડવા લાગી. તેને મારાથી અળગા કરવાની કોશિશ કરી તો તેણે પોતાના હાથને વધારે મજબૂતથી મારી પીઠ પર જકડી લીધા, જાણે કહેતી હોય કે મને તારામાં સમાવી દે. તેને થોડી અળગી કરીને તેની આંખોમાં આંસુ લૂસીને રડવાનું કારણ પૂછ્યું તો કહે કે આ તો ખુશીના આંસુ છે. હવે પ્રેમનો ઇઝહાર તો થઈ ગયો બંને તરફથી, પણ સાચી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી. અમારી અને તે છે બંનેની ફેમિલીને મનાવવાની. આવા કિસ્સા હશે જ. ભવિષ્યના બધા જ સપનાઓ અમે ત્યારે જોઈ. લગ્ન પૂરા થયા ત્યાં સુધી અમે બંને સાથે જ રહ્યા. ખૂબ બધી વાતો કરી. આમ કરીશું, તેમ કરીશું. બધી વાતો ના કહેવાય, સમજી જવાનું હોય. તમારા પણ લીધા. હવે વખત હતો અમારા છૂટા પડવાનો. પણ જાણે અમારા બંનેમાંથી કોઈ જવા તૈયાર જ નહોતું. ત્યાં વર વધુની વિદાયની તૈયારીઓ થતી હતી અને અહીં અમે બંને
એકબીજાનો હાથ પકડીને છૂટા પડવાની તૈયારી કરતા હતા. અમે નક્કી કર્યું કે ફરીથી બસમાં સાથે જઈશું. બસનો સમય અને તારીખ નક્કી કરીને અમે બંને છૂટા પડવા જઈ રહ્યા. બંનેને જવું તો નહોતું જ, પણ જાણે આજે સમય પણ જલ્દીમાં હોય તેમ ઝડપથી સરી રહ્યો હતો. વિદાય થતી વખતે પરી અને હું બંને રડી પડ્યા. દીકરીની વિદાય સમયે ભલભલા લોકો રડી પડે છે. ભલભલો મરદનો માણસ પણ દીકરીની વિદાય વખતે ફૂટી ફૂટીને રડતો હોય છે. પરી રડતી હતી કે તેની દોસ્ત દૂર જઈ રહી હતી અને હું રડતો હતો કે થોડી વારમાં હું પણ આમ જ ફરીથી દૂર થઈ જાય. પરીએ મને ઈશારો કરીને ઉપર આવવા માટે કહ્યું. હું ત્યાં ગયો તો તે મને ફરીથી ટાઈટ હગ આપ્યું અને આ વખતે તો મેં પણ તેને મારી બાહોમાં સમાવી લીધી અને હળવેથી તેના કપાળને ઝૂમી લીધું. હાથોમાં તારો હાથ કરવી છે મારે એક વાત. હશે કોઈ પણ પરિસ્થિતિ હું ઊભો રહીશ તારી સંગાથ. તે તો જાણે મારાથી દૂર જવા જ ન માગતી હોય તેમ મને પકડીને ઊભી હતી અને મારા હૃદય પાસે પોતાના કાન રાખીને મારી ધડકન સાંભળી રહી. જ્યાં હર એક ધબકારા પર હવે તેનું જ નામ ચાલી રહ્યું હતું. હું પણ તેના વાળમાં પ્રેમથી મારી આંગળીઓ રમાડી રહ્યો હતો. અમે બંને એકબીજાને હગ કરીને ઊભા હતા અને અમારી આંખો બંધ હોવાથી આજુબાજુમાં શું ચાલી રહ્યું છે તે અમને કંઈ જ ખબર નહોતી. ત્યાં તેના કાકાની છોકરી સોનલ, જે મને લેટર આપવા આવી હતી, તે પરીની શોધતી શોધતી છત પર આવી પહોંચી. અમે બંને તો અમારી મસ્તીમાં જ ખોવાયેલા એકબીજાને હગ કરીને ઊભા હતા. સોનલ થોડી વાર તો અમને જોતી રહી, પછી હળવેકથી ખોખારો ખાઈને પોતાના ત્યાં હોવાનો અહેસાસ કરાવ્યો. અમે બંને અવાજ સાંભળીને એકબીજાથી છૂટા પડ્યા અને તે પરી સાથે મળીને મારી સામે હસતા હસતા બોલી કે દીદી, તમારી અને જીજાજીની જોડી ખૂબ સુંદર લાગી રહી છે. બસ હવે જલ્દીથી તમારા બંનેના પણ આમ જ લગ્ન થઈ જાય. આ સાંભળીને પરી એકદમ શરમાઈને નીચું જોઈ ગઈ અને સોનલનો હાથ પકડીને તેને મીઠો ઠપકો આપીને નીચે જવા માટે ચાલવા લાગી. હું હજુ ત્યાં જ ઊભો રહીને તે બંનેને જતા જોઈ રહ્યો હતો. પરી પણ અચાનક જતા જતા પાછળ ફરીને મને જોઈને સોનલને 1 મિનિટ થોભાવી મારા તરફ દોડીને આવી અને મને ભેટી પડી. હું પણ જાણે તેને મારાથી અળગી ના કરવા માંગતો હોઉં તેમ તેને ભેટી પડ્યો. અચાનક કોઈના ઉપર આવવાનો અવાજ આવ્યો એટલે અમે અલગ થયા અને તે ફટાફટ સોનલ સાથે નીચે જતી રહી. હું પણ તેમના ગયા પછી થોડી વાર પછી નીચે જતો રહ્યો. 2 દિવસ સુધી અમે બંનેએ વિડીયો કોલમાં ખૂબ વાતો કરી. હવે પછીના દિવસે અમારે ઘરે પરત જવાનું હતું એટલે હું મારો બધો સામાન લઈને 20 મિનિટ વહેલા પહોંચી ગયો. પરી અને તેની મિત્ર પણ બસ આવવાના 10 મિનિટ પહેલા પહોંચ્યા. પરીએ દૂરથી મને જોયો અને પોતાનો હાથ હલાવીને મારા તરફ આવી અને મને હગ કરતા મારી બાહોમાં સમાઈ ગઈ. મેં તેના કપાળે એક ચુંબન કર્યું. આ બધી હરકત તેની ફ્રેન્ડ જોઈ રહી હતી અને જાણે કંઈ બન્યું જ ના હોય તેમ એ અજાણ બની રહી હતી. પરીએ અલગ થઈને તેની ફ્રેન્ડ સાથે મારો પરિચય કરાવ્યો. તેની ફ્રેન્ડ સંધ્યા સાથે હાથ મિલાવી રહ્યો. ત્યાં બસ આવવાનું એનાઉન્સમેન્ટ થયું એટલે અમે ત્રણેય અમારો સામાન લઈને તૈયાર થઈ ગયા. બસ આવી
અને અમે અમારો સામાન લઈને બસમાં બેસી ગયા. આમ તો બસમાં ભીડ નહોતી, પણ અમને 3ની એક જ સીટ મળી. હંમેશા બારી પાસે બેસવા માટે ઝઘડતી પરી આજે સામેથી સંધ્યાને બારી પાસે બેસવા માટે કહેવા લાગી. સંધ્યાને પણ અચરજ થયું કે ક્યારેક કોઈને બારી પાસે ના બેસવા દેતી છોકરી આજે ત્યાં બેસવાનું કહે છે. પણ સાથે હું હતો એટલે સંધ્યા વધારે કાંઈ ના બોલી અને બારી પાસે બેસી ગઈ. વચ્ચે પરી અને છેલ્લે હું, એમ ત્રણેય ગોઠવાઈ ગયા. કંડક્ટર પાસેથી ટિકિટ લઈ લીધી અને બસ ચાલવા લાગી. પરી અને હું એકબીજાનો હાથ પકડીને બેઠા હતા. ધીમેથી પરીએ પોતાનો ડાબો હાથ મારી કમર ફરતે વીંટાળીને મારા ખંભા પર પોતાનું માથું ટેકવીને સૂઈ ગઈ. હું તેને જોતો જ રહી ગયો. સંધ્યા પણ વચ્ચે વચ્ચે ક્યારેક અમને જોઈ લેતી અને પછી બારીની બહાર જોવા લાગતી. હું પરીને જોઈ રહ્યો હતો. તે એકદમ નાના બાળકની જેમ સૂતી હતી. જેમ નાનું બાળક પોતાની માતાના ખોળામાં બિંદાસ સૂઈ જાય તેમ પરી મારા ખંભા પર માથું ઢાળીને સૂઈ રહી હતી. બિલકુલ માસૂમ ચહેરો અને એ ચહેરાને ચૂમતી તેના વાળની એક લટ વારવાર તેના ચહેરાને પરેશાન કરી રહી હતી. મેં તેની લટને મારી આંગળીઓ વડે તેના કાનની પાછળ ખસેડી અને એક હળવું ચુંબન તેના કપાળ પર કરી દીધું. 4 કલાકના સફર પછી અમારી બસ હવે પહોંચવા પર હતી. આ 4 કલાકનો સફર એક મીઠી યાદ સ્વરૂપે સ્મૃતિપટ પર અંકિત થઈ ગયો. આખરે એકબીજાથી દૂર જવાનો સમય આવ્યો ત્યારે બંનેની આંખોમાં આંસુ હતા. બે સંધ્યાને પરીનું ધ્યાન રાખવાનું કહ્યું અને પરી પાસે જઈને તેને કહ્યું કે તું મારા પર ભરોસો રાખજે. હું તારાને મારા ફેમિલીને મનાવી લઈશ. ઘરે પહોંચીને મારો મોબાઈલ ચેક કર્યો તો પરીનો મેસેજ આવેલો હતો કે તે ઘરે પહોંચી ગઈ છે અને મને મિસ કરે છે. સાથે આઈ લવ યુ અને કેટલાક દિલના ઇમોજી હતા. મેં પણ સામે તેને મેસેજ કરીને હું ઘરે પહોંચી ગયો છું એ કહી દીધું. સાંજે જમીને હું અને પરી મોડે સુધી વાતો કરતા રહ્યા. સવારે મમ્મીએ મને ઉઠાડ્યો એટલે હું ઉઠીને ફટાફટ ફ્રેશ થયો અને પછી મોબાઈલ ચેક કર્યો તો પરીના 3 મિસ્ડ કોલ અને ઢગલો મેસેજ હતા. મને ચિંતા થવા લાગી કે તેને કંઈ થઈ તો નહીં ગયું હોય ને. મેં ફોન કર્યો તો તેનો મોબાઈલ બંધ આવતો હતો. હવે મને બહુ જ બીક લાગી રહી હતી. થોડી વાર પછી અમારા ઘરની બહાર એક કાર આવીને ઊભી રહી. તેમાંથી એક કપલ ઉતર્યું અને તેની પાછળ એક છોકરી. ધ્યાનથી જોયું તો તે છોકરી બીજું કોઈ નહીં પણ પરી જ હતી અને તેની સાથે આવનાર તેના મમ્મી પપ્પા. હું જોઈને તેમને પગે લાગ્યો અને તેમને આવકાર આપીને સોફા પર બેસવા માટે કહ્યું. પરી પણ મારા મમ્મી પપ્પા આવ્યા એટલે તેમને પગે લાગી અને પછી તેના મમ્મીની બાજુમાં જઈને બેસી ગઈ. પરીના પપ્પા અશોકભાઈએ બોલવાનું ચાલુ કર્યું. કાલે સાંજે જ પરીએ મને વાત કરી કે તે અને તમારો દીકરો બંને એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે. પરી મારી એક ને એક દીકરી છે એટલે નાનપણથી જ તેની બધી જીદ અમે પૂરી કરી છીએ. આજે તેણે પોતાનો મનપસંદ જીવનસાથી પસંદ કર્યો છે અને બંને ખૂબ ખુશ છે. તો હું આ બંનેના પ્રેમને સંબંધનું નામ આપીને લગ્ન માટે તમારા દીકરાનો મારી દીકરી માટે હાથ માગું છું. મારા મમ્મી પપ્પા પણ આ વાતથી ખૂબ ખુશ થયા
અને મમ્મીએ રસોડામાં જઈને બધાને મોઢું મીઠું કરાવ્યું. પંડિતજીને બોલાવીને સગાઈ અને લગ્નનું મુહૂર્ત કાઢવાનું કહેવામાં આવ્યું. તો અઠવાડિયામાં સગાઈ અને 1 મહિના પછી લગ્નનું મુહૂર્ત આવ્યું. બંને પરિવાર ખુશી ખુશી તૈયારીમાં લાગી ગયા. હું અને પરી તો જાણે એકબીજાને પામીને આકાશમાં ઉડી રહ્યા હતા. મિત્રો, આ સ્ટોરી અહીંયા પૂર્ણ થાય છે. તમને કેવી લાગી તે કોમેન્ટમાં બોક્સમાં જણાવજો. પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને અવનવી સ્ટોરી સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો, તમારે આના પછી કેવી વાર્તા સાંભળવી છે તે અમને કોમેન્ટ કરી શકો છો.